હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે રોટલીમાંથી ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બનાવીએ। તો તેના માટે અત્યારે આપણે તેલ લીધેલું છે, તેની અંદર આપણે જીરું એડ કરી અને સાથે તેમાં હિંગ એડ કરીશું। આ જે તેલ છે મેં સિંગ તેલ જ લીધેલું છે। તો આ નાસ્તો જે બને છે તે સિંગ તેલમાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે। તેની સાથે જ આપણે લીલા મરચાં એડ કરેલા છે, તેમાં હળદર પાવડર એડ કરીશું અને તેની સાથે જ આપણે લાલ મરચું પાવડર એડ કરી લઈશું। ધાણા જીરું પાવડર એડ કરીશું અને આમાં જે મસાલો છે એ આપણે દાબેલીમાં જે મસાલો આવે છે ને તે દાબેલીનો મસાલો આપણે એડ કરેલો છે। એનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે અને આ નાસ્તો છે એકદમ જબરજસ્ત બની અને તૈયાર થાય છે। આ દાબેલીનો મસાલો અને બીજા મસાલા સંતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે બટાકા એડ કરવાના છે, પણ બટાકાને પહેલેથી બાફી અને આપણે તૈયાર જ રાખેલા છે, જેથી કરીને એકદમ ઝડપી અને ફટાફટ એવો આપણો નાસ્તો બની અને તૈયાર થઈ જાય। સરસ એવો મસાલો મિક્સ થઈ ગયો છે અને સંતળાઈ પણ ગયો છે। તો હવે તેની અંદર આપણે પહેલાં બટાકા એડ કરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। બટાકાને તમે છીણીને પણ નાખી શકો અને આ રીતે તમે દબાવી અને મિક્સ કરી લેવાના। ખૂબ જ ટેસ્ટી આપણે જેમ દાબેલીનો મસાલો બને છે ને વન ટાઈપ બસ આપણે એવો દાબેલીનો જ મસાલો બનાવવાનો છે। તો મસ્ત મજાનો આ મસાલો બની અને તૈયાર થઈએ તે એકદમ સ્મૂથ એકદમ બધું મિક્સ થઈ જાય ને એ રીતે તમારે એને મિક્સ કરવાનું, પણ હળવા ગેસ ઉપર જ કરવાનું કે જેથી કરીને બટાકાનો કોઈ પીસ રહી ના જાય અને મસાલો દાજી ના જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું। એકદમ ટેસ્ટી અને સૌને પસંદ આવે ને એવો આ નાસ્તો બની અને તૈયાર થાય છે, કેમ કે આપણે રોટલી સાથે બનાવીએ છીએ। આમ તો શું દાબેલીનો મસાલો છે તે પાઉં સાથે બધા લેતા હોય છે, પણ આપણે કંઈક આજ અલગ જ કરીશું। તો હવે આ મસાલો બરાબર મિક્સ થઈ ગયેલો છે, તો તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને તેને થોડો ઠંડો પડવા દઈશું। તેની સાથે જ આ મસાલો ડીશમાં પાથરી દીધા પછી તેની અંદર ઉપર આપણે થોડી આકર્ષક લાગે અને ટેસ્ટમાં પણ સરસ લાગે ને એવી બધી વસ્તુઓ ઉપર એડ કરીશું, જેમ કે આપણે દાડમના દાણા લઈ લીધેલા છે અને તેની સાથે જ આપણે ડુંગળી લઈશું, તેને પણ આ રીતે સરસ એવી સેટ કરી દઈશું કે દેખાવમાં જ એકદમ સરસ લાગે ને એટલે બાળકોને સામેથી જ ખાવાનું મન થાય કે શું રેસીપી બનાવી છે, મને જલ્દી બને તો જલ્દી ખાઈ લે એવું હોય। સાથે જ ધાણા અને આપણે કોપરાનું છીણ લીધેલું છે, સરસ મજાનું રંગબેરંગી દેખાય અને ટેસ્ટમાં પણ બેસ્ટ એવો મસ્ત મજાની આ રેસીપી માટેનું આપણે સ્ટફિંગ તૈયાર થઈ ગયેલું છે। આને આપણે પાઉંમાં એડ નહીં કરીએ, એની જગ્યાએ જ આપણે રોટલીની અંદર એડ કરીશું, કેમ કે દર વખતે આ ચોમાસાની સિઝનમાં પાઉં અને એવું ખાવું આરોગ્ય માટે સારું નહીં, એટલા માટે જ આપણે આજે એકદમ સરસ હેલ્ધી પણ કહેવાય અને મસ્ત એવો ટેસ્ટી પણ કહેવાય એવો આ નાસ્તો બનાવી રહ્યા છીએ। રોટલીના બી ટુકડા કરી લીધેલા છે અને આ ફુદીના, સિંગદાણા અને કોથમીરની મસ્ત એવી ટેસ્ટી ચટણી બનાવી છે, તેની ઉપર લગાવી લઈશું। તો આનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। સાથે જ આપણે જે આ મસાલાનું સ્ટફિંગ તૈયાર કરેલું છે તે આ રીતે એડ કરી લઈશું। રોટલીની અંદર આ રીતે વચ્ચે મૂકી દેવાનું, એકદમ હળવાથી તમે જેમ મૂકો ને તો એ સરસ રહે, કેમ કે પછી શું સાઈડમાંથી નીકળી જવાનો કોઈ પ્રશ્ન ના રહે। અને આ રીતે જો તમે રેડ ચટણી પણ લગાવી શકો, ખજૂર આમલીની ચટણી પણ લગાવી શકો, ટોમેટો કેચઅપ પણ લગાવી શકો, તમને જે પસંદ હોય તે લગાવી શકાય। અત્યારે મસ્ત એવો ટેસ્ટ આવે ફુદીના કોથમીરની ચટણીનો એટલા માટે, અને સ્ટફિંગ પણ સરસ એવું અંદર એડ થઈ જાય અને રોટલી સરસ રીતે સેટ થઈ જાય રોટલીમાં। તમે જુઓ કે આ રીતે આપણે બધા જ પીસ બનાવી અને તૈયાર કરી લઈશું। પહેલાં તમે જુઓ એકદમ ઇઝી જ છે, એમના એમ પણ ખાવું હોય ને તો પણ આમ શું હોય કે બાળકોને રોટલી શાક કે એવું બધું ઓછું ભાવે, પણ આ રીતે જો તમે આપો ને તો રોટલી પણ ખવાઈ જાય અને તેમને એવું પણ ના લાગે કે અમે રોટલી ખાધી। એકદમ અલગ જ એવો નાસ્તો બની અને તૈયાર થાય। તેને હવે આપણે સેલો ફ્રાય કરી લઈશું, એટલે કે તેને આ રીતે તવી ઉપર જ તેલ થોડું મૂકી અને તેને શેકી લેવાનું છે। બંને સાઈડ એકદમ સરસ એવું ક્રિસ્પી શેકી દેવાનું કે જેથી તે એકદમ ક્રિસ્પી એવો નાસ્તો બને અને અંદરથી એકદમ ટેસ્ટી એવો એનો સ્ટફિંગ હોય ને તો બાળકોને તો મજા જ પડી જાય। એકદમ સરસ એવું ક્રિસ્પી અત્યારે બની અને તૈયાર થઈ ગયેલું છે। હવે સાઈડ ઉપર આપણે ટોમેટો કેચઅપ લગાવીશું
કેમ કે બાળકોને તો એકદમ દેખાવમાં પણ એટ્રેક્ટિવ હોય ને તો જ ગમે. એટલા માટે આપણે ટોમેટો કેચઅપ લગાવી અને પછી ઝીણી સેવ લીધી છે તેની ઉપરથી લગાવી દઈશું. તો એકદમ દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે. તો બધી જ આ રીતે રોટલીમાંથી આપણે બનાવી અને નાસ્તો તૈયાર કરી દીધેલો છે. સર્વિંગ ડીશમાં લઈ અને હવે આપણે એમાં સર્વ કરીશું. તમે જ કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. સચીના કિચનમાં આવી રહેલા વિડીયો જો તમને થોડા પણ ગમતા હોય તો તેને લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, જેથી કરીને આવા નવા રેસીપી સાથે દરરોજ મળવાનું થાય. એને આપણે સર્વિંગ ડીશમાં લાવ્યા પછી જે ગ્રીન ચટણી બનાવી છે તે ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે આપણે સર્વ કરેલું છે. એકદમ એવું ટેસ્ટી એવું લાગે છે. જો તમે પણ અત્યાર સુધી આ રીતે ન બનાવ્યું ને તો ચોક્કસથી એક વખત બનાવી જોજો. તમારા ઘરમાં પણ દરેકને ખૂબ જ પસંદ આવશે. અત્યાર સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા જ નવા વિડીયો સાથે મળતા રહીએ. એન્જોય. બાય ફ્રેન્ડ. ફરીથી મળીશું.